નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે આખા દિવસ ચર્ચા એ રહી હશે કે બજેટ આવ્યું, ક્યાંક અપેક્ષા વગરનું બજેટ, મધ્યમ વર્ગને કોઈ રાહત નથી કે પછી ટેક્સ પેયરને કોઈ રાહત નથી. ઘણી જગ્યાએ એવો પણ સમાચાર હશે કે ખેડૂતો માટે ગુડ ન્યૂઝ છે, સારી વાતો છે. જે રીતે નિર્મલા સીતારામનજીએ વાતચીત કરી કે સરકાર માટે 4 જાતિઓ છે: ખેડૂત, ગરીબ, મહિલાઓ અને યુવાનો. આ 4 ક્ષેત્રો ઉપર સરકાર કામ કરશે અને એના માટેના ક્યાંક અણસાર આપ્યા. કોર્પોરેટ સેક્ટર માટે ક્યાંક સારા સમાચાર આવી રહ્યા છે, ક્યાંક એવી પણ વાત છે. પરંતુ સવાલ એ છે કે જે બધી યોજનાઓની વાત છે કે જે બજેટની આશા અને અપેક્ષાઓ હતી કે આ વખતે શું અલગ બજેટ હશે, પરંતુ ઇન્ટરિમ બજેટ છે, વચગાળાનું બજેટ છે, એટલે ક્યાંક સરકારે મોટી જાહેરાતોથી એક પ્રોટોકોલ પ્રમાણે કે મોટી જાહેરાતો ન કરી એવું પણ બની શકે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર સંપૂર્ણ ફોકસ સરકારનું રહેશે. દેશમાં રેલ કોરિડોર નવા શરૂ કરવાની વાત સરકારે કરી, ઈ વ્હીકલની વાત કરી, 75,000 કરોડ વ્યાજ મુક્ત લોન આપવાની પણ સરકાર વાત કરી રહ્યું છે. સાથે લખપતિ દીદી, 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી આવનારા સમયની અંદર 3 કરોડનો ટાર્ગેટ છે. એટલે અલગ અલગ ટાર્ગેટ સરકારે અત્યારે સેટ કર્યા છે, એક રૂપરેખા આપી છે. આવતીકાલે ગુજરાતનું પણ બજેટ છે. રાજ્ય સરકાર કેવા પ્રકારની જોગવાઈઓ લાવશે એના ઉપર પણ નજર હશે. પણ આજે સેન્ટરમાંથી જે રીતેની વાતો સામે આવી છે એના ઉપર ચર્ચા કરીશું. ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે સીએ બિશનભાઈ શાહ. બિશનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. બિશનભાઈ, જો ભારતીય જનતા પાર્ટીના નેતા, કોંગ્રેસમાંથી આપણી સાથે ડોક્ટર નિકુલભાઈ પટેલ, પ્રવક્તા. નિકુલભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. દર્શનાબેન ઠક્કર, એમએસએમઈ ગ્રોથ એક્સપર્ટ. દર્શનાબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. ઇકોનોમિસ્ટ આપણી સાથે ડોક્ટર કિશોરભાઈ ભાનુશાલી આપણી સાથે જોડાયા છે. કિશોરભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા દર્શનાબેન, આપનાથી શરૂઆત કરીએ. લેડીઝ ફર્સ્ટ અને નારી શક્તિ વંદન અધિનિયમ પ્રમાણે મહિલાઓને આપણે ચર્ચા અગાઉ થઈ, મહિલાઓ માટેનું ક્યાંક ઓરિએન્ટેડ આ બજેટ હોય, પણ શું લાગી રહ્યું છે ઓવરઓલ જો બજેટની વાત કરીએ તો આ બજેટ આપણી જે અપેક્ષાઓ હતી કે જે લોકો આ એક પ્રેડિક્શન કરી રહ્યા હતા એ પ્રમાણેનું આ બજેટ છે કે પછી ટોટલી વિપરીત છે, કે ઓવરઓલ બજેટને જો જોવું હોય તો આપ કેવી રીતે જોવો છો? અપેક્ષાની વાત કરીએ તો આ બજેટ ઓવરઓલ અપેક્ષાઓથી લગભગ બિલકુલ વિપરીત કહી શકાય. થોડા સેક્ટરને માઇનસ કરીએ તો અપેક્ષાઓમાં ઘણી બધી એવું આશા હતી કે મિડલ ક્લાસને ધ્યાનમાં લઈને મિડલ ક્લાસને લગતી કોઈ ટેક્સ રિબેટ, સૌથી મોટો કન્સર્ન છે ટેક્સેશન વાળો, કે કોસ્ટ ઓફ લિવિંગ વધી રહી છે અને ટેક્સેશનના સ્લેબ એટલા બધા ફેવરેબલ નથી, તો એમાં કંઈક રાહત મળે એવી એક આશા હતી. એ સિવાય બીજા જે સેલરીડ લોકો માટે જે ટેક્સેશનની જે પ્રોબ્લેમ છે કે એટીસી ને એટીડીમાં જે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે એમાં કોઈ ફેરફાર થાય એવી આશા હતી. એવું કંઈ થયું નથી, પણ ઓવરઓલ ઇકોનોમી માટે થોડુંક સારા નિર્દેશ આપ્યા છે. હવે એને એક્ઝેક્ટલી કઈ રીતે એનો રોડમેપ આગળથી એને ડિટેલમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એ એક જોવાની વાત રહી. પણ ઓવરઓલ બહુ અપેક્ષાઓને ફૂલફિલ કર્યું બજેટ ન કહી શકાય. પણ હવે આવનારા દિવસમાં થોડા ઘણા આપણી જે નેટ ઝીરોમાં જવા માટે આગળ જે 2070 ટાર્ગેટ પૂરું કરવાનું છે એમાં ઈવીને લગતા થોડી સારી વાત કરીએ, થોડી મહિલાઓ માટેની સારી વાત છે, થોડી રૂરલ ડેવલપમેન્ટની વાત છે અને ટુરિઝમની વાત છે, ઇન્ફ્રાની વાત છે. આ બધું થોડુંક પોઝિટિવ વાત કહી શકાય કે જે વિકસિત ભારત 2047 ડેવલપ કરવામાં કદાચ મહત્વનો ફાળો આપશે. એ ફ્યુચર રોડમેપ માટે અત્યારનું બજેટ સારું છે એવું કહી શકાય. ઇન ફ્યુચર માટે બજેટ સારું છે, પણ જે રીતે મહિલાની વાત કરીએ તો મહિલાના આરોગ્ય ઉપર ક્યાંક વધારે ફોકસ જોવા મળી રહ્યું છે બજેટની અંદર, જે રીતે નિર્મલા સીતારામનજીએ વાત કરી. સાથે એમણે એ પણ વાત કરી કે લખપતિ દીદી, અત્યાર સુધીમાં 1 કરોડ બહેનોને લખપતિ બનાવવાનું સરકારે કામ કરી દીધું છે અને આવનારા સમયની અંદર 3 કરોડ સુધી પહોંચવાનું એક લક્ષ્યાંક છે. મહિલાઓની વાત કરીએ તો એક મહિલાઓ માટે સૌથી મોટો એક ચેલેન્જીસ હોય છે કે એક પોતાની ઇન્ડિપેન્ડન્સી, કે આર્થિક રીતે પોતે ફ્રીડમ બને, કે પોતે સદ્ધર થાય. બીજી વસ્તુ હોય છે એનું સ્વાસ્થ્ય, કારણ કે એ જયારે આખા ઘરનું પોષણ કરતી હોય તો એ પોતાને સાઈડમાં મૂકીને આખા ઘરનું પોષણ કરતી હોય. તો એમાં સરકાર મહિલાઓના સ્વાસ્થ્યને લઈને વધારે એક પ્રાયોરિટીઝ આપી રહી છે, કે પ્રાયોરિટાઇઝ થઈ રહી છે. તો એ કેવી રીતે જોઈ શકાય એઝ અ વુમન કે એઝ અ લેડીઝ, તમે આને કેવી રીતે જોઈ શકો? એક તો છે અત્યારે મહિલાઓમાં જે અડલ્ટ વુમન છે કે જે 35-40 પછીની 60-65 સુધીની મહિલાઓમાં એક સર્વાઇકલ કેન્સરના કેસીસ બહુ વધી રહ્યા છે અને એ એવી રીતે છે કે એ
જલ્દી ડાયોગ્નાઇઝ થતું નથી. એ લાસ્ટ સ્ટેજમાં સ્ટેજ 2, 3 પછી ડાયોગ્નાઇઝ થાય છે હેલ્થકેરમાં. અને એમાં એની જે ક્યોર છે, એની જે ટ્રીટમેન્ટ છે એ પણ ઘણી મોંઘી અને ડિફિકલ્ટ છે. એમાં ડેથ રેટ પણ થઈ જાય છે. તો એની માટે સરકારે સારી સ્કીમ કરી છે કે 9 થી 14 વર્ષની બાળાઓને જે વેક્સિનેશન આપવાની વાત કરી છે કેન્સરની, એ અત્યારે ઇમિડિયેટ ઇફેક્ટ નહીં કરે, પણ આવનારી પેઢી માટે નેક્સ્ટ 25-30 વર્ષમાં એક સારું હેલ્ધી વુમન આગળ વધશે આપણા એમાં, એક સારી વાત છે. બીજી વાત કરીએ તો જે સેલ્ફ હેલ્પ ગ્રુપની જે લખપતિ દીદીની વાત છે, એ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે કે જે દરેક રૂરલ એરિયામાં સરકારે સ્કીમ ચાલુ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 9 કરોડ જેટલી મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપમાં આવરી લેવામાં આવી છે. તો એ ગ્રુપ થકી એ લોકોને કામ કરાવીને એમ્પ્લોયમેન્ટ જનરેશન કરીને એ ગ્રુપથી એનું પ્રમોશન કરીને એમને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ડેવલપ કરાવ્યું છે. તો આમાં અત્યાર સુધીમાં 1 કરોડ જેટલી મહિલાઓ લખપતિ દીદી તરીકે થઈ ગઈ છે. પણ હવે સરકાર એમાં વધારે એગ્રેસિવ કામ કરીને 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવા માંગે છે. એમાં સરકારે ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેર કર્યું છે કે એમાં સરકાર ફંડ ફાળવશે અને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ થ્રુ એક કામ થશે. બીજું રૂરલ એરિયાની વાત કરીએ તો ઘણી બધી બહેનો નાના ગામડામાં આંગણવાડી 2 સ્કીમ ચાલુ કરી, જેમાં આશા વર્કરો અને આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈને મહિલાઓની પ્રેગ્નન્સી અને એમના બાળક માટેની જે સપોર્ટ આપે છે, દૂધના પૈસાના, તે બધું એ બહુ જ આવકાર્યભર્યું પગલું છે મહિલાઓ માટે, ખાસ કરીને ગામડામાં અને અંડર પ્રિવિલેજ વુમન માટે. તો આમાં સરકારે એક વસ્તુ સારી કરી કે જે બહેનો કામ કરે છે એના વેતન તો એટલા સારા નથી, કારણ કે ફૂલ ટાઈમ વર્કર પણ નથી, પણ એમને એક આયુષ્માન ભારત સ્કીમમાં બિલકુલ. હેલ્થ કેર કવરેજ આપવામાં આવ્યું છે. એ ઘણી એપ્રિશિયેબલ વસ્તુ છે, મહિલાઓ રાઈટ. માટે સૌથી ઉત્તમ પગલું છે. અને ખાસ કરીને અંડર પ્રિવિલેજ એરિયામાં, રૂરલ એરિયામાં જ્યાં અફોર્ડેબલ નથી આ હેલ્થ કેરની વસ્તુઓ, ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ અફોર્ડેબલ નથી, ત્યાં આ લોકોને બહુ બેનિફિટ વાળી વસ્તુ છે. બિલકુલ સાચી વાત કહી કે આયુષ્માન ભારતની અંદર એનો વ્યાપ પણ વધાર્યો અને આરોગ્યની સુરક્ષા પૂરી પાડવા માટે આંગણવાડી અને આશા વર્કર બહેનોને એની અંદર સમાવેશ કરી દીધો છે. એટલે એક કહેવાય કે ભાઈ બીમારી આવશે તો આપણી પાસે એક હથિયાર છે કે આપણે ક્યાંય કોઈના આગળ હાથ નહીં લંબાવવા પડે. આપણી સાથે એ કાર્ડ છે આયુષ્માન ભારતનું. જે રીતે કિશોરભાઈ વાત કરીએ કે ઘણા બધા લક્ષ્યાંક છે આપણા. 2047 આપણી સામે એક લક્ષ્ય છે કે વિકસિત ભારતનું એક લક્ષ્ય છે. એના પહેલા જો લક્ષ્યની વાત કરીએ તો 2027-28માં ટોપ 3 ઇકોનોમીની અંદર આપણે આવું છે, અર્થવ્યવસ્થા બનાવી છે. આ તમામ વસ્તુઓના લક્ષ્ય અત્યારથી સેટ કરેલા છે કે એની વાતો ચાલતી થઈ ચૂકી છે. બીજી વાત, એની સામે અવરોધ આવે છે કે બેરોજગારી છે, અનએમ્પ્લોયમેન્ટ રેશિયો વધી રહ્યો છે. એની સામે બીજો પડકાર એ આવે કે ડોલર ઘટી રહ્યો છે, ડોલરની સામે રૂપિયો વીક બની રહ્યો છે. સાથે દેવાની જો વાત કરીએ તો ડેટની વાત કરીએ તો ડેટ વધી રહ્યું છે ભારત ઉપર. જ્યારે એક લક્ષ્ય તરફ આપણે આગળ વધવું છે અને અત્યારે એને અનુલક્ષીને જ્યારે બજેટ આવ્યું છે, તો શું કહેશો એઝ એ ઇકોનોમિસ્ટ, આગળના ફ્યુચર 2-5 વર્ષ ભારત કઈ દિશામાં આગળ વધશે? પાર્થભાઈ, જો આપણે વિકાસની વાત કરીએ ને તો અર્થશાસ્ત્રમાં અમારી પાસે 2 કોન્સેપ્ટ હોય. એક અમે કહીએ ઇકોનોમિક ગ્રોથ અને બીજું કહીએ ઇકોનોમિક ડેવલપમેન્ટ. અત્યારે જે ઇકોનોમિક ગ્રોથ એટલે તમારે રોટલીની કદ વધારવું છે, અને ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે તમારે એ રોટલીની વેચણી કઈ રીતે કરવી છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ. એટલે આઈડિયોલોજીની વાત છે. અત્યારે જે પ્રયત્ન થઈ રહ્યો છે એવું થયું છે કે રોટલીનું કદ કેવી રીતે વધારવું, એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો કરો, પછી એ આવકના ફળ ક્યાં જાય છે, કોની સુધી પહોંચે છે, બધાને સરખા મળે છે કે નહીં, એ પછી જોઈશું. એ લેવલ ઉપર કામ ચાલી રહ્યું છે. હવે તમે કહો છો કે અર્થશાસ્ત્રને, આપણા અર્થતંત્ર, આપણે 5મા નંબરનું અર્થતંત્ર બની ગયા અને 3જા નંબરનું અર્થતંત્ર આપણે બની જઈશું. ઓકે, પણ એ અર્થતંત્ર 3જા નંબરમાં કે 2જા નંબરમાં કે 5મા નંબરમાં આવવા પાછળ તમારે શું કરવું છે? અલ્ટિમેટલી એ બનીને તમારે લોકોની સુખાકારીમાં લાભ મેળવવો છે. હવે સુખાકારી માટે એક ઇન્ડેક્સ હોય, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ઓકે, ત્યાં આપણે પાછા પડીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે આ બધી વસ્તુને બેલેન્સ કરવાની છે. અને અત્યારનો જે સરકારનો અભિગમ દેખાય છે ગયા બજેટમાં, આ બજેટમાં, અને કદાચ જો ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે તો જુલાઈના બજેટમાં આપણને જે દેખાશે એ દેખાશે વિકાસલક્ષી કાર્યક્રમ. વિકાસલક્ષી એટલે લોકોની વિકાસની વાત નથી, દેશના વિકાસની વાત છે. એટલે એમાં મોટા ભાગે જે ઇન્વેસ્ટમેન્ટ ઉપર ફોકસ છે, એટલે કેપિટલ એક્સપેન્ડિચરની વાત છે. ઓકે, કેપિટલ એક્સપેન્ડિચર ગયા વર્ષે 10 લાખ કરોડનું વધારે આવ્યું. આ વખતે ફરી એમાં 10-11% વધારાની વાત આવી અને 11 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર છે. એટલે તમે 11 લાખ કરોડનો ખર્ચો કરવાના છો, નવા રોડ બનાવવાના છે, બ્રિજ બનાવવાના છે, રસ્તા બનાવવાના છે, આખું માળખું ઊભું કરવું છે. હવે માળખું તો કરીશું, પણ એ માળખું
ઉપયોગ કોણ કરશે? તો ઉપયોગ કરવા માટે તમારે ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવાનો છે. અને ખાસ કરીને જ્યારે તમે આ બજેટના આંકડાની વાત કરો છો ને, તો હું જસ્ટ બજેટ આવ્યા પછી હું ગવર્નમેન્ટની વેબસાઇટમાંથી એકચ્યુઅલી આંકડા કાઢ્યા છે કે ખરેખર બજેટ કેટલું છે અને આંકડા ક્યાં છે. હવે કુલ બજેટની સાઈઝ છે એ 47,66,000 કરોડ છે. એટલે 47 લાખ કરોડનું ટોટલ બજેટ છે. એટલે સરકાર એક વર્ષમાં આ 47 લાખ કરોડનો ખર્ચો કરવાની છે. હવે એની સામે જે ફિસ્કલ ડેફિસિટના આંકડા આપણે જોતા હોય છે, એ ફિસ્કલ ડેફિસિટ ટોટલ મળીને 16,81,944 કરોડની ફિસ્કલ ડેફિસિટ છે. એટલે સરકારની આવક ખર્ચ વચ્ચેનો તફાવત રાઉન્ડ ફિગર 17 લાખ કરોડ આપણે ગણી શકીએ. 17 લાખ કરોડ છે. અને સરકારે પોતાના આંકડામાં જાહેર કરેલું છે કે આ 17 લાખ કરોડ આવશે ક્યાંથી. અને એ 17 લાખ કરોડ આવવા છે એમાંથી લખ્યું છે માર્કેટ બોરોઇંગ, એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટી. સરકાર બજારમાંથી ઉધાર લેવાની છે. કેટલા રૂપિયા? તો 11,75,000 એટલે 12 લાખ કરોડ. સરકાર માર્કેટમાંથી 12 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની છે. હવે આ સરકાર ગયા વખતે પણ આપણી પાસે 16-17 લાખ કરોડની ડેફિસિટ હતી. હવે જેમ જેમ આ ડેફિસિટ થાય ને, એટલે ડેફિસિટની સામે તમારે વ્યાજ ચૂકવવું છે. અને આ જ બજેટના આંકડાનું જો આપણે બ્રેકઅપ જોઈએ ને, તો કુલ જે ખર્ચો સરકારનો છે, એટલે જો ખર્ચામાંથી કુલ 20% તો ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં જાય છે. એટલે તમે ગયા વર્ષે ઉધાર લીધું હતું, એના આગલા વર્ષે ઉધાર લીધું, આગલી સરકારોએ ઉધાર લીધા, એ ઉધારી કરીને અત્યારે એ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે કે 100 રૂપિયાનો ખર્ચો થતો હોય તો એમાંથી 20 રૂપિયા તો તમે વ્યાજ ચૂકવવામાં વાપરી રહ્યા છો. જી. કે એ ઇન્ટરેસ્ટ પેમેન્ટ એ મોટી બર્ડન. હવે એની સામે તમે જોવા જાઓ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર તમારો કેટલો ખર્ચો છે. તો શિક્ષણ ઉપર નવી એજ્યુકેશન પોલિસીએ કીધું છે કે તમારે 6% બજેટના વાપરવાનું. આપણે હજુ 3%ની આજુબાજુ ફરીએ છીએ. એટલે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સેવાઓ જે ખરેખર મૂળભૂત જરૂરિયાત છે, એના માટે આપણી પાસે એટલું ભંડોળ બચતું નથી. અને એની સામે આપણે વ્યાજની ચૂકવણી વગેરેમાં વધારે આપણો ખર્ચો થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે જરૂર છે સરકારને બેલેન્સ કરવાની. અને આ બજેટ આવ્યું ત્યારે ખરેખર થોડીક આશા હતી. અને આશા એ રીતે હતી કે ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે તો તમારે ઇન્ટરિમ બજેટમાં તમે કોઈ લોભામણી જાહેરાત ન કરી શકો, એ નિયમ છે. તેમ છતાં સરકાર પાસે હતું કે સરકાર ક્યાંક ને ક્યાંક ટ્રાય તો કરશે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કંઈક આવશે. પણ મોટાભાગે બજેટ આવ્યું તો એમાં ખાસ કંઈ વિઝિબલ દેખાયું નથી કે જે આમ આંખે વળગે. અને જો સ્પેસિફિક વાત કરીએ તો ખાસ કરીને જે ઇન્વેસ્ટમેન્ટની વાત આવી એમાં કેપિટલ એક્સપેન્ડિચરની વાત છે. એટલે 11 લાખ કરોડનું તમારું કેપિટલ એક્સપેન્ડિચર છે. હવે એની સામે તમે જો યોજના વાઇઝ જાઓ ને કે મોટાભાગનો પૈસો ખર્ચાય છે ક્યાં, તો એક આશા હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબો માટે દરેકના પોતાના ઘરની ગોઠવણ વાત કરી હતી. હવે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 22-23માં તમે અંદાજિત 80,000 કરોડની જોગવાઈ કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના. અને એ પૈકી હમણાં જે રિવાઇઝ એસ્ટિમેટ આવ્યું એમાં આવ્યું 54,000 કરોડ. એટલે તમે 80,000 કરોડનું આયોજન કર્યું હતું અને રિવાઇઝ એસ્ટિમેશન તમારું 54,000 કરોડ ઉપર છે. અને આવતા વર્ષે ફરી તમે 80,000 કરોડની જોગવાઈ કરી છે. એટલે આ પ્રમાણે હજી હેલ્થ મિશનની વાત કરો તો નેશનલ હેલ્થ મિશન જે આપણે ખર્ચ સ્વાસ્થ્યની સેવાઓની વાત કરીએ છીએ, હવે એની અત્યારની જોગવાઈ 38,000 કરોડ છે, જે ગયા બજેટમાં 36,000 કરોડ હતી. એટલે એમાં પણ તમે કંઈ ખાસ આપ્યું નથી. રાઈટ. સરકાર એમએસએમઈ સેક્ટર માટે કંઈ કામ કરશે, કેમ કે એમએસએમઈ સેક્ટર એવું છે જે બહુ મોટી રોજગારી આપે છે. બિલકુલ, ઘણા પોઈન્ટ છે આગળ ચર્ચા કરવા છે. નિકુલભાઈ પાસે જવું છે. નિકુલભાઈ, પહેલા આપની પાસે લઈ લો, બિશનભાઈ આપની પાસે પછી આવીશ, કારણ કે આપની પાસેથી જવાબ લેવાના છે. અને નિકુલભાઈ, જે રીતે રાજકોષીય નુકસાનની જેવી રીતે વાત કરી કિશોરભાઈએ, ફિસ્કલ ડેફિસિટ, એની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એક વસ્તુ છે. બીજી વસ્તુ ઓવરઓલ, સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન એ જ છે કે ઓવરઓલ તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટને? એક લોભામણું બજેટ છે કે પછી નથી, કે પછી જે રીતની આશા ને અપેક્ષા હતી, વિકાસની જે વાતો સરકાર કરી રહી છે, કે પછી એક મૃગજળ જોવા મળી રહ્યું છે અત્યારે? અને અગાઉ પણ આપણી ચર્ચાઓ થઈ ચૂકેલી છે બજેટ પહેલા પણ, પ્રી બજેટ પહેલા. એટલે પરિસ્થિતિ શું જોવા મળી રહી છે અત્યારે તમને? જે રીતના આજે આપણે જોયું કે ઇન્ટરિમ બજેટ એટલે કે ચૂંટણી પહેલાનું એક બજેટ જાહેર થયું. નોર્મલી ઇન્ટરિમ બજેટની અંદર બહુ મેજર પોલિસી ડિસિઝન ના હોય, પરંતુ ડેફિનેટલી સરકાર જ્યારે ચૂંટણીમાં જઈ રહી હોય તો એ લોકોને
શું ફાયદો કરાવશે એ બતાવતી હોય છે. પરંતુ આપણે જ્યારે જોઈએ કે જે રીતના 2014ની અંદર સરકાર આવી અને તમે અત્યારે જે ડેફિસિટની વાત કરો છો ત્યારે 55 લાખ કરોડ દેવું હતું દેશ ઉપર, આજે વધીને 205 લાખ કરોડ દેવું થઈ ગયું છે. એટલે કે માથાથી દેવું આજે 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે કે બાળક જન્મે આ દેશની અંદર તેના માથે દેવું છે. દેવું કરવું જોઈએ. હું તો કહું છું દેવું કરીશું તો જ આપણે પ્રોગ્રેસ કરીશું. પણ જે પ્રોગ્રેસ કરવા માટે જે પોલિસી ડિસિઝન થવા જોઈએ તો આપણે ભૂતકાળના ઇતિહાસ જોઈ લે. આજના અમૃતકાળની વાત છોડી દઈએ, આઝાદી કા અમૃત મહોત્સવ અને વિકસિત ભારત 2047ના જે પરિપ્રેક્ષમાં એક દિશા ચિહ્ન બજેટની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર, સોરી નો, ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં, ભારત સરકાર બી કારણ કે મોદી સરકારમાં બોલી રહ્યા છો એટલે પણ તમને એમાં છે કે કોઈને ખબર નહીં પડે, પણ અહીંયા બધાને ખબર પડી રહી છે. દર્શક મિત્રો પણ અત્યારે એટલે આપણા સાથ છે. મોદી સરકાર છે ભાઈ, મોદી સરકાર છે. મોદીની ગેરંટી છે. મોદીની ગેરંટીની વાત કરીએ કારણ કે જ્યારે સરકાર કેપિટલ એક્સપેન્ડિચરમાં પૈસા ખર્ચી રહી છે એવું મારા અમિત મિત્રએ કીધું. તો એવા ભૂતકાળમાં બી તમે જોયો કે સૌથી પહેલો પ્રોજેક્ટ મને કોઈ યાદ આવતો હોય તો સરકારે સ્માર્ટ સિટીની વાત કરી. મારા શ્રોતા મિત્રોને હું પૂછવા માંગીશ કે તમે જે શહેરમાં રહો છો એ કેટલા સ્માર્ટ થયા, તમે એનું એનાલિસિસ કરો. સ્માર્ટ સિટીના જે ઓબ્જેક્ટિવ્સ હતા એ આપણે જો લિસ્ટ કરીએ ને તો શું કે સાયકલ ટ્રેકની વાત કરવામાં આવી હતી, ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની વાત કરવામાં આવી હતી. ત્યાર પછી દરેક શહેર જે હોય એની અંદર નાગરિકોને મફત વાઈફાઈ આપવાની વાત થઈ હતી. વાઈફાઈના નામ પર બહુ બધા પોલ્સ બી તમે શહેરોની અંદર ઉભા થયેલા જોયા હશે. વાઈફાઈ તો લોકોને નથી મળી રહ્યા, પણ આપણે જોઈ રહ્યા છે કે ડેટાના ભાવ 3 ગણા થઈ ગયા છે. આ એક કેપિટલ એક્સપેન્ડિચરનું આપણે વાત કરીએ. બીજું કે બ્રિજીસ, ડેમ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે જ્યારે વાત કરીએ તો લોકોના પૈસા જ્યારે એમાં લાગતા હોય તો લોકોને વિશ્વાસ હોય કે હું મારા પૈસા લગાડીશ તો નેક્સ્ટ 50 યર્સ સુધી મને એનો લાભ મળે. પરંતુ પોતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. બોડેલીની અંદર એક ચેક ડેમ બનાવ્યો તો 1 વર્ષની અંદર 22 કરોડનો ચેક ડેમ ધોવાઈ જવું. 6 કરોડનો એક રસ્તો રનોલીની અંદર બને છે અને 6 મહિનાની અંદર એના પોપડા નીકળી જવા. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્યારે સરકારમાં રજૂઆત કરવા જાય છે તો અધિકારીઓ સાંભળતા નથી. એવી ઘણી બધી કેપિટલ એક્સપેન્ડિચરના ઉદાહરણ આપણે છેલ્લા 10 વર્ષની અંદર જોઈ શકીએ છીએ. બીજી વાત એ શિક્ષણની મારા મિત્રએ ખૂબ સરસ વાત કરી કે ન્યૂ એજ્યુકેશન પોલિસી સરકારે કીધું કે જીડીપીના 6% આપણે વાપરવા છે. પરંતુ એ જ ડોક્યુમેન્ટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે 0.7% થી વધારે કોઈ પણ જાતના ખર્ચા એ શિક્ષણ પાછળ થઈ નથી રહ્યા. હવે 2014 થી સરકાર ચાલે છે કારણ કે આ દેશની અંદર તો 2014 પછી જ બધો વિકાસ થયો છે. બાકી તો મનમોહન સિંઘે ઇકોનોમીને ઓપન ના કરી હોત 91 ની અંદર તો કદાચ આપણે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા બી ના હોત. 7 ટ્રિલિયન 5 ટ્રિલિયન કે વર્લ્ડની બેસ્ટ ઇકોનોમી. 2008-9માં વર્લ્ડ રિસેશન જે આવ્યું એની અંદર જે શું કહેવાય ઇનફોર્મલ ઇકોનોમી હતી, ઇનફોર્મલ ઇકોનોમીને સમજીને મનમોહન સિંઘે જે રીતના આખું દેશની અંદર અર્થતંત્રને સંભાળ્યું આપણે કદાચ એ વિથસ્ટેન્ડ કરી શક્યા. પરંતુ ઇનફોર્મલ ઇકોનોમીને જે રીતના નોટબંધી દ્વારા જે ઓબ્જેક્ટિવ સાથે પોલિસી ડિસિઝન અગેન સરકારનું ઓબ્જેક્ટિવ સાથે જે કહેવામાં આવ્યું કે ભાઈ આતંકવાદ બંધ થશે, ભ્રષ્ટાચાર બંધ થશે. મારા ખ્યાલથી તો મીડિયાના એક જગ્યાએ એવું બી બોલ્યું કે 2000ની નોટમાં હવે ચીપ આવશે. કોઈ બી 2000ની નોટ લઈને ફરતું હશે ને તો સરકાર એને ટ્રેક કરશે. તો આવા જે પરસેપ્શન બિલ્ડ કરીને લોકોની અંદર એક ભાવના ઉદ્ભવ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે ને એના લીધે લોકો એક લાગણી સાથે જોડાયા. આપણા દેશના લોકો ખૂબ ભાવુક છે અને સારી વસ્તુ છે. પરંતુ એ જે લાગણી જે દુભાઈ છે લોકોની એ ડેફિનેટલી એક જગ્યાએ રિફ્લેક્ટ થાય છે અને પછી સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જે પોતે એમ કહે છે કે અમારા જે મેનિફેસ્ટો હતા, અરે ભાઈ તમારા મેનિફેસ્ટો 370 હટાવવાના હતા, હટાવ્યું, સારી વસ્તુ છે. તમારો મેનિફેસ્ટો તો ટ્રિપલ તલાક, શું કહેવાય કે મુસ્લિમ મહિલાઓને શું કહેવાય કે આરક્ષણ આપવાની વાત છે, સારી વસ્તુ છે. પણ આ બધી જ વસ્તુ જ્યારે હિન્દુ કુરિવાજોને વાત કરીએ તો હિન્દુ મહિલાઓને જે પ્રોટેક્શન આપવાનું જે કામ છે આ દેશની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું છે અને અમે હંમેશા બધાની જોડે રહ્યા છે. પરંતુ જ્યારે રાજકારણને ને રાજનીતિને ધર્મનીતિ જ્યારે જોડવામાં આવે છે ને તો આ બધા પેરામીટર્સ ઓછા થઈ જાય છે. એટલે આપણે આજે અત્યારે વાત કરી નિકુલભાઈ, અત્યારે વાત કરવી છે પોલિસી, આ બજેટ જે છે, આ બજેટ એ બજેટની અંદર વિકસિત ભારતની વાત કરવામાં આવી રહી છે. તો વિકસિત ભારત શું હજી સુધી વિકાસ થયો જ નથી એનો મતલબ? બીજી વસ્તુ કે પોલિસી ડિસિઝનની વાત કરીએ તો ઘણા બધા પોલિસી ડિસિઝન સરકાર લે છે. સમજી લો કે ઇન્ડિવિડ્યુઅલ ટેક્સની વાત કરીએ તો ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ પેયર્સને કોઈ ફાયદો જ નથી, મધ્યમ વર્ગને કોઈ જોગવાઈઓ છે જ નહીં. તમે કોર્પોરેટ ટેક્સને 30%ના સ્લેબથી ઘટાડીને 22% સુધી લાવવા માંગો છો
અને કોર્પોરેટ ટેક્સની આવકમાં ખાલી 24% વધારો થયો છે, જ્યારે ઇન્ડિવિડ્યુઅલ ઇન્કમ ટેક્સની અંદર 76% વધારો, તેમ છતાં બી ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ પેયર્સને કોઈ ફાયદો નથી. તો આ બધી વસ્તુ કેમ થઈ રહી છે? હવે સાહેબે સરકારે કીધું આજે ફાઇનાન્સ મિનિસ્ટરે કે સ્ટેટ્સને આપણે લોન આપીશું. ભાઈ, લોનની જરૂર શું ચૂઝ કરવા છે જ્યારે વન નેશન વન ટેક્સ છે, જીએસટી ની અંદર ક્લિયર બાયફર્કેશન્સ છે. તો આજે બી ઘણા રાજ્યોને પોતાના સ્ટેટ કલેક્શન્સના જે જીએસટી થકી જે રૂપિયા મળવા જોઈએ એ મળી નથી રહ્યા. એની જગ્યાએ હું મનમોહન સિંહની વાત કરવા માંગીશ કે જવાહર અર્બન રૂરલ નેશનલ મિશન જુર્મ અમદાવાદ શહેરની અંદર BRTS નો આખો પ્રોજેક્ટ તમે જુઓ, એ મનમોહન સિંહ દ્વારા એ જે પોલિસી ડિસિઝન લેવામાં આવ્યું હતું કે કોઈ બી જગ્યાએથી ટેક્સ આવે છે એના 50% રૂપિયા એ જ શહેરમાં વપરાવા જોઈએ, કારણ કે દે આર ધ કોન્ટ્રીબ્યુટર્સ ટુ ધ કન્ટ્રી. અને તમે જોયું એને બસો પર સિમ્બોલ બી જોયા હશે. તો આવી રીતે આ સરકાર કામ કરી નથી રહીને. ઉડાન સ્કીમ, એક છેલ્લી વાત કહી દો. ઉડાન સ્કીમની સરકારે જાહેરાત કરી હતી કે નાના શહેરોને કનેક્ટિવિટી કરીશું. શું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ એરપોર્ટ સંભાળવા માટે સક્ષમ નથી? તો આપણે અદાણીને આપવાનું, ને હમણાં જ હાલ જયપુરનું અદાણીનું એરપોર્ટ જીએસટી બાદ જીએસટી ના શું કે એને ડેવલપ કરવા માટે પેલું જીએસટી ને એને એક્ઝેમ્પશન્સ આપવામાં આવ્યા. તો હું એવું જ કહીશ કે સૂટ બૂટની સરકાર અને બધી જ ભારતીય જનતા પાર્ટી એ છે, બધી જ આપણી જે સરકારી સંસ્થાઓ છે એને જે શું કહેવાય કે ખાનગીકરણ તરફ લઈ જવાનો જે પ્રયત્ન નિકુલભાઈ, જી બિલકુલ. નિકુલભાઈ, આપે આક્ષેપ મૂક્યા, આપે પ્રશ્નો પણ મૂક્યા. હવે બિશનભાઈ જવાબ આપશે અને નિકુલભાઈ આપ શાંતિથી સાંભળજો. બિશનભાઈ, જે રીતે નિકુલભાઈ આક્ષેપ મૂક્યા છે, બંને કિશોરભાઈની વાત આપે સાંભળી, દર્શનાબેનની વાત સાંભળી, સ્માર્ટ સિટીની વાત છે, વાઈફાઈની વાત છે, ગ્રીન એન્વાયરમેન્ટની વાત છે, જીડીપીના 6% શિક્ષણની અંદર વાપરવાની વાત છે, નોટબંધીની વાત છે, ભ્રષ્ટાચાર ઓછો થશે, આતંકવાદ ઓછો થશે, ઉડાન સ્કીમની વાત કરી નાખી હમણાં રિસન્ટમાં જ. શું કહેશો? આ બધી વસ્તુઓ કેમ દેખાતી નથી જમીની સ્થળ ઉપર જ્યારે વાતો મોટી મોટી? થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ પાર્થભાઈ કે તમે આમંત્રિત કર્યા, અને આવું એક ડિબેટ કે બજેટ આવ્યું તો એના ઉપર આપણે ચર્ચા કરી શકીએ, જોઈ શકીએ, વિચારી શકીએ, અને ક્યાંક ક્યાંક કરેક્શન કરવાના હોય તો એના સજેશન્સ મેળવી શકીએ. પણ મેં એવું જોયું વાતમાં કે અમે લોકોએ હિન્દુઓને આ કર્યું, મુસ્લિમોને આ કર્યું, એટલે ક્યારેય ભાજપ સરકાર એવું કાસ્ટિઝમ પર નથી જતી. એ નિર્મલા સીતારામને સિદ્ધ કર્યું અને એમણે કીધું કે 4 કાસ્ટ છે: મહિલા, અન્નદાતા, યુવા અને વૃદ્ધો. એટલે આપણે એવી જ વાત કરવી છે. આપણે ભૂતકાળમાં શું થયું, કારણ કે ભૂતકાળ તો ભૂલવાનો જ હોય, એટલે હું બી એ બધી વાતો નહીં કરું, કારણ કે આપણે ડેવલપ કન્ટ્રી માટે જઈ રહ્યા છીએ. અને ત્યારે શું કરી શકીએ જેથી કરીને મારું લાઈફ સ્ટાન્ડર્ડ બદલે, મારા સિટીઝન્સ, મારા નાગરિકોનું લાઈફ સ્ટાન્ડર્ડ ચેન્જ થાય. અને જે આપણે અનુભવ કરી રહ્યા છીએ, આંકડાઓની વાત નથી, તમે અનુભવ કરી રહ્યા છો. અમદાવાદમાં જો આપણે રહેતા હોઈએ તો આપણને ખબર છે કે રિવરફ્રન્ટ એ સિદ્ધ થયેલું યોજના આજે કેટલા લોકો વાપરી રહ્યા છે, અને આપણે બી એવું ફીલ થઈ રહ્યું છે કે આપણે રિવરફ્રન્ટ પર જઈ રહ્યા છે અને ફોરેન કન્ટ્રીમાં રહી રહ્યા છે, કે વિકસિત જગ્યાએ હોઈએ એનો અનુભવ થાય છે. ગિફ્ટ સિટી એ ઓપોર્ચ્યુનિટી છે આપણા માટેની. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ફંડ જઈ રહ્યા હતા ભારતમાંથી બહાર, જે હવે ફરીથી ગિફ્ટ સિટીના માધ્યમથી ભારતમાં આવી રહ્યા છે. બીજી વાત જે વાત કરી દર્શનાબેને અને આપણા કે ઇન્કમ ટેક્સની લિમિટમાં કોઈ ચેન્જ નથી. આ એક મર્યાદિત બજેટ છે. આ ઇન્ટ્રીમ બજેટ એટલે વચગાળાનું બજેટ છે. એની અંદર એવા કોઈ બી ઇન્કમ ટેક્સના બેનિફિટ્સ કે કશું જાહેર થતું નથી. 75 વર્ષનો આપણે ગાળો જોઈ લઈએ, કોઈ બી ઇન્ટ્રીમ બજેટમાં ક્યાંય પણ બી ઇન્કમ ટેક્સના ચેન્જમાં કે ઇન્કમ ટેક્સમાં કોઈ રૂલ્સમાં ચેન્જ આવ્યો હોય તો મને કહો. એટલે એ થતું જ નથી, અને એવા એક્સપેક્ટેશન્સ પણ આપણે ના રાખી શકીએ. પણ એક મહત્વની વાત જે કરી કે લોકોનું જે પેઇન હતું એ દૂર કરવાની વાત. 1 કરોડ કરદાતાઓની જે નાની નાની ડિમાન્ડ હતી 25,000 રૂપિયાથી ઓછી, જે 2009-10 ના પીરિયડ પહેલાની છે, 2014-15 ના પીરિયડની 10,000 થી ઓછી ડિમાન્ડ, એ આ વખતે રેમિશન કરી, સ્કીમ કરી, અને એ રેમિટ કરી દેવામાં આવી છે, એટલે કે ડ્રોપ કરી દેવામાં આવી છે. 1 કરોડ લોકોને એનો સીધો ફાયદો એનાથી થઈ રહ્યો છે, મધ્યમ કરદાતાઓને. બીજું, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની વાત કરી છે, એટલે સ્ટાર્ટઅપમાં જે એક્ઝેમ્પશન હતું એ વધી રહ્યું છે. 1 વર્ષ વધારે એમાં કરાઈ રહ્યું છે, એટલે વધારેમાં વધારે લોકો સ્ટાર્ટઅપમાં પ્રેરાય. મેક ઇન ઇન્ડિયા આપણે વધારે કરીએ, વધારેમાં વધારે યુનિકોર્ન્સ ઇન્ડિયામાંથી બને, અને યુવાન વર્ગને
સ્ટાર્ટઅપ તરીકે અને ઇનોવેશન માટે પ્રેરીએ એવું આ બજેટમાં જોગવાઈ છે. એટલે ઇનોવેશન, રિસર્ચ આપને બિશનભાઈ અહીંયા રોકવા માંગીશ. બિશનભાઈ આપને રોકવા માંગીશ ને આપનાથી જ શરૂઆત કરીશું. દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છે. નવું ફર્નિચર, નવો પેન્ટ, નવું ટીવી, નવું ઇન્ટરનેટ કનેક્શન, નવો કેબલ. 1 કલાક સુધી દળશું. ખૂબ જ સરળ પરિવાર છે. તેમની પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પણ નથી. મારા ફેવરિટ શોઝ વગર હું મનોરંજન કેવી રીતે કરીશ? પછી પુત્રની મિલકત દાદીએ પોપટને આપી દીધી. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી, ખરેખર અમર્યાદિત હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. હમણાં જ કરી લઈએ. વેલકમ બેક. ચર્ચામાં આગળ વધીએ. 2024 ઇન્ટ્રીમ બજેટ જેની ચર્ચા કરી રહ્યા છે બિશનભાઈ આપણી સાથે ચર્ચાની અંદર એમના મંતવ્ય અને એમની વાત મૂકતા હતા. બિશનભાઈ, આપે જે વાત કરી હતી કે સ્ટાર્ટઅપના માટે મોકળો રસ્તો થઈ રહ્યો છે, કન્ટિન્યુ કરી શકો છો. તો સ્ટાર્ટઅપને એક્ઝેમ્પશન આપ્યું છે એટલે યુવા વર્ગને વધારેમાં વધારે ટેક્સમાં એક્ઝેમ્પશન છે જે કન્ટિન્યુ કર્યું છે. તેમજ સસ્ટેનેબિલિટીની વાત કરી છે કે આપણે નેટ કરવાની છે કન્ટ્રીને, એટલે 2070 સુધીના એવા લક્ષ્યાંક સાથે. અત્યાર સુધી તો મારો અનુભવ એવું કહે છે કે પાછલા કોઈ વર્ષોમાં જ્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી આવા રીતના લક્ષ્યાંકો રાખીને આપણે કામ આગળ લઈ જઈ રહ્યા છીએ. એટલે તમે 5 ટ્રિલિયન ઇકોનોમી કહો તો એનો બી એક લક્ષ્યાંક છે. આપણે થર્ડ ઇકોનોમી થવું છે તો એનો પણ એક લક્ષ્યાંક છે. અને નેટ કાર્બન બી કરવું છે તો 2070 સુધીમાં કરવું છે. અને એના માટેના શું શું પ્રયાસો, એટલે એના રોડ મેપ્સ બી અત્યારે આ બજેટમાં આપણને જોવા મળ્યા છે. તો જે પાયા નખાઈ રહ્યા છે એ આમાં જોવા મળી રહ્યા છે આ બજેટમાં. અને એ દિશામાં આપણને દિશા આપી રહ્યું છે અને એ વેગ મળે એવો સંપૂર્ણ પ્રયાસ છે આ બજેટમાં. ઇવન ફિસ્કલ ડેફિસિટની સાહેબે વાત કરી તો ફિસ્કલ ડેફિસિટ બી કંટ્રોલ્ડમાં છે. અને એના માટે જે ગઈ વખતની હતી એટલી જ રાખી અને એમાં શું કરવું પડશે, રેવન્યુ જે ડેફિસિટને કેવી રીતના આપણે ફૂલફિલ કરીશું એના માટે ગવર્મેન્ટના બોન્ડ છે તો એ એક રસ્તો છે. એ સિવાય બી હવે જ્યારે જુલાઈમાં મેડમ બજેટ આપશે જ એવો આપણને બધાને જ્યારે વિશ્વાસ છે. કારણ કે વિકાસ, વિશ્વાસ અને પ્રયાસ એટલે એમાં બધાએ જોડાવાનું તો છે જ. અને પ્રયાસ ઇન્ક્લુઝિવ કરવાનો છે. એટલે એક ઇન્ક્લુઝિવનેસની જે વાત છે એ મુજબ આપણે બધા જો ગતિશીલ થઈશું તો મને ચોક્કસપણે લાગે છે કે આપણે આ લક્ષ્યાંકો પાર પાડી શકીશું. અને ઓપોઝિશન કે જેવી વિરોધ પક્ષની વાત હોય પણ એમાં બી એ લોકો જો પોઝિટિવ સુઝાવ આપે, સજેશન આપે કે આપણે લક્ષ્યાંકોને પાર કેવી રીતે કરીશું,
આ તમે ભૂતકાળમાં શું કર્યું, મેં ભૂતકાળમાં શું, તમે શું કર્યું, એ બધામાં પડ્યા કરતા જો આપણે પ્રજા ઉપયોગી અને પ્રજા લક્ષી કાર્ય કરીશું સાથે મળીને, એવો જ એક આ પ્રયાસ છે કે ઘણો ફરક પડશે. ઇન્ક્લુસિવનેસ. યસ, બિલકુલ ઇન્ક્લુસિવનેસ આવશે. જેવી સ્ટાર્ટઅપ ની વાત આવે એટલે દર્શનાબેનમાં એક લાઇટ આવી જાય, દર્શનાબેનમાં એક ચામ આવી જાય છે એમના ફેસ ઉપર. દર્શનાબેનની આંગળી ઊંચી થઈ ગઈ. દર્શનાબેન, સ્ટાર્ટઅપ ને લઈને જ્યારે બિશનભાઈ બોલી રહ્યા હતા, આપ શું કહેવા માંગતા હતા, એની અંદર શું એડ કરવું છે? સ્ટાર્ટઅપમાં, અને હું ઇન્ડસ્ટ્રીની વાત કરીશ, સ્ટાર્ટઅપ અને જી. ઇન્ડસ્ટ્રી બંનેની વાત કરીશું તો ઇન્ડસ્ટ્રીમાં આપને લઈ લઉં કે ક્યાંક MSME બિઝનેસ સરળતાથી ઓપન થઈ શકે કે ખુલી શકે કે કામ કરી શકે, એ માટેની પણ ક્યાંક હિન્ટ આ વખતે બજેટની અંદર છે. એવી એક વસ્તુ એક સારી છે, ઇનોવેશનમાં જે 1 લાખ કરોડનું જે ફંડ એલોકેટ થયું છે ઇનોવેશન, આપણે ત્યાં સ્ટાર્ટઅપ વાળા ઇનોવેશન કરી રહ્યા છે, પણ MSME સેક્ટર જે છે, ઇન્ડસ્ટ્રી સેક્ટર છે, જેમાં સ્મોલ ઇન્ડસ્ટ્રી, મોટી કંપની તો ઇનોવેશન રિસર્ચ ડેવલપમેન્ટમાં કામ કરી રહી છે, પણ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં ઇનોવેશનનો અભાવ છે, તો એને સપોર્ટ કરવા માટે સરકારે જે ફંડ એલોકેટ કર્યું છે એ બહુ આવકારવાળું છે. સાથે સ્ટાર્ટઅપને તો ડેફિનેટલી જેમ શાહ સાહેબ, CA સાહેબે વાત કરી કે 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે સ્ટાર્ટઅપને બેનિફિટમાં, એ પણ ઘણી સારી વસ્તુ છે. અને જે ગિફ્ટ સિટીમાં ઘણા બધા ટેક સ્ટાર્ટઅપ ચાલે છે અને બધી ટેક કંપનીઓ આવી રહી છે, એ લોકો જે ટેક્સ બેનિફિટ છે એ પણ બધા આમાં આવરી લેવામાં આવ્યા છે આ બજેટમાં, તો એ એક સરસ પગલું છે. એ સિવાય હું MSME સેક્ટરની વાત કરું ને તો આ વખતે સરકારે જે બીજી વાત કરી છે ઈવીમાં ઓવરઓલ તો મોટા કંપની વાળા જ એમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. પબ્લિક સેક્ટરમાં જે સરકારે ટ્રાન્સપોર્ટેશનમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈવીની વાત કરી, તો એની પાછળ ઈવીમાં ઘણી બધી નાની MSME કંપનીઓ જે એન્સિલરી એના પાર્ટ સપ્લાય કરતી હોય છે, બેટરી ચાર્જિંગ, બેટરી કોમ્પોનન્ટ્સ, અને એ સિવાય બોડી, એના ચેસિસ, આ બધા જે મેન્યુફેક્ચરર હોય છે એ બધા મોટા ભાગના MSME હોય છે. તો આ MSME સેક્ટરને પણ એમાં બૂસ્ટ મળશે. અને સાથે સાથે આપણે જે નેટ ઝીરો 2070 ની જે વાત ચાલી રહી છે એમાં પણ ઘણા આગળ વધી શકીશું, એક સ્ટેપ આપણે ફોરવર્ડ થઈ જઈશું એમાં. તો આ એક બહુ સારું પગલું છે કે જેમાંથી MSME સેક્ટરને એ સપોર્ટ મળશે કે એમના જે બિઝનેસ છે વધી શકશે, એમને બેનિફિટ જેવું ઈવીનું આગળ વધશે એ રીતે MSME ને મળશે ફાયદો. સાથે સાથે ચાર્જિંગ સ્ટેશન ડેવલપ કરવાની વાત કરી છે, એમાં પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થી અને ઇવન એમાં જે ચાર્જિંગ વાળી ઈવી વાળી કંપની છે એ લોકો પણ એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં સપોર્ટ કરે છે કે લોકો થર્ડ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપીને ચાર્જિંગ સ્ટેશન અત્યારે વિઝિબલી દેખાઈ રહ્યા છે. ચાર્જિંગ સ્ટેશન, હું બરોડાની વાત કરું તો ઘણી બધી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન દેખાઈ રહ્યા છે, જ્યાંથી ઈવીનો પણ લોકોને ખરીદવામાં કે લેવામાં, યુઝ કરવામાં ડિફિકલ્ટી ના આવે આગળ જતા. તો એ એક સારું પગલું છે બંને પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી અને આપણી જે નેટ ઝીરોની વાત છે એ ખરેખર બહુ જરૂરી છે. કદાચ એવું બને કે આપણે એમાં એફોર્ટ નહીં કરીએ તો આપણા આવનારી પેઢીને જીવવા માટે લાયક પૃથ્વી હશે જ નહીં. તો એ ખરેખર બહુ આવકારી પગલું છે. હું તો ઘણા ઇન્ડસ્ટ્રીયલ આર્ટિકલ લખું છું, એમાં આ વસ્તુ ઇન્સિસ્ટ કરું છું કે આપણે નોટ ઓનલી ગવર્મેન્ટ પણ દરેક સિટીઝને, એવરીબડી ઇઝ રિસ્પોન્સિબલ ટુ રિડ્યુસ ધ કાર્બન એમિશન. એટલે આ એક ડેફિનેટલી કાર્બન ફૂટપ્રિન્ટ આપણે ઘટાડવા છે, પણ એક શક્ય તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો એટલું શક્ય અત્યારના ટાઈમ પિરિયડમાં જો વાત કરીએ તો એટલું શક્ય નથી. કારણ કે આપણા ત્યાં એ જે સાયકલિંગ વાળી પ્રથા નથી. આપણા ત્યાં કે નાના મોટા કામ માટે સાયકલનો ઉપયોગ કરીએ. આપણા ત્યાં એવું છે કે નાનું મોટું કંઈ પણ કામ હોય તો ચાલીને નહીં, સાયકલ લઈને નહીં, પણ 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આપણે જવાની વાત હોય છે. આપણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ નથી કરતા, સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ છીએ. એટલે એમાં એ પણ સાથે બીજું એક દર્શનાબેન, એઝ અ લેડીઝ મારે તમને એ પૂછવું છે, સામાન્ય લોકો જનરલી એવું હોય કે શું સસ્તું થયું, શું મોંઘું થયું, એ લોકોને ટેક્સલ ડિપ્રિશિએટ શું છે કે પછી કેટલું બજેટ છે, કેટલા કરોડનું બજેટ છે, ટેકનિકલ ટર્મોલોજીની અંદર એ લોકોને એટલી મજા નથી આવતી. એમને તો એક જ વસ્તુ કે ભાઈ શું સસ્તું મળશે ને શું મોંઘું થયું છે. તો ક્યાંક એવી વાત છે, મોબાઈલ્સના પાર્ટ્સ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે તો મોબાઈલ સસ્તા થવાની ક્યાંક આશા છે. સોના ચાંદીમાં ડ્યુટી વધારી દીધી છે, એટલે મધ્યમ વર્ગ માટે સોના ચાંદી લેવા માટે વધારે તકલીફ પડે આવનારા સમયમાં. ઓલરેડી તકલીફ તો છે જ, પરંતુ હવે વધારે તકલીફ પડે એવી શક્યતા છે. જો ઘરેલું એસેન્શિયલ વસ્તુની જો વાત કરીએ, તુવેરની દાળ છે, ચોખા છે, રોજિંદી જે વપરાશ છે, એની અંદર ક્યાંક વધારો થઈ રહ્યો છે. તો લોકો એ વિચારી રહ્યા છે, લોકોની જે વિચારવાની વસ્તુ છે એ બ્રોડર લેવલે નથી વિચારતા. એમને ગ્લોબલ થી કશો ફરક નથી પડતો. એમના ઘરમાં કેવી રીતે કઈ વસ્તુ સસ્તી આવે છે એમને એનાથી ફરક પડે છે. એકદમ સાચી વાત છે. ગૃહિણી માટે હું પણ એક પ્રોફેશનલ ગૃહિણી પણ ગૃહિણી માટે હું અત્યારે મારા ઘરની બજેટની વાત કરું તો ઘણી બધી વસ્તુઓ તેલના ડબ્બાથી લઈને દાળ ચોખા બધાના ભાવમાં ઓલમોસ્ટ છેલ્લા 3 વર્ષમાં ડબલ થઈ ગયા છે. એ ડિફિકલ્ટી એવરી પર્સન માટે એ ડિફિકલ્ટી તો છે જ. અને ખબર નહીં, આશા તો છે પણ હવે કોઈ ઘટવા, એકવાર ભાવ વધે પછી કોઈ દિવસ ઘટતા તો છે નહીં, એટલે હકીકત છે.
એક પણ વસ્તુ આપણા ત્યાં કેમ એવું છે કે એક વખત ભાવ વધી જાય, ભાવ વધે પણ ઘટે નહીં ક્યારે, અને એવું કેમ છે થાય આપણા કે ત્યાં? વધે પછી એ મને ઇકોનોમી સાહેબ જવાબ આપશે એનો, પણ વધવામાં કેવું થાય કે વધે ને તો 50 રૂપિયા વધે ને પછી ઘટવામાં 5-10 રૂપિયા ઘટે એટલે લાગે કે ઘટી ગયા. પણ અમને લોકોને ઓવરઓલ, હું મારા ઘરના બજેટની વાત કરું ને તો ઓવરઓલ તો દૂધના વાત કરીએ તો જે રોજિંદી જરૂરિયાત છે, ગેસના બોટલ તો ઠીક છે કે એક બહુ લાંબા ટાઈમે વધીને ક્લિયર, પણ જે અનાજ, જે ગ્રોસરી આઈટમ છે કે જેનો ખરેખર બહુ એ આપણા જેવા લોકો તો ઠીક છે, પણ જે લોઅર મિડલ છે એના બજેટમાં ખરેખર ડિસ્ટર્બન્સ આવ્યું છે. એટલે બિલકુલ કદાચ એવું બને બિલકુલ કે લોજિસ્ટિક પોલિસીથી લોજિસ્ટિક કોસ્ટ ઘટે ને એ ઘટશે. આઈ એમ નોટ શ્યોર કે મને, મારી પાસે જવાબ નથી, પણ હું આશા રાખું કે કંઈક થાય તો આપણી બહેનોને એક રાહત જરૂર મળી છે, શકે. એટલા જરૂર માટે છે, બહેનો આગળ જરૂર છે. કમાણી કરવા જાય છે કે મારા ઘરના બે છેડા ભેગા થાય. બિલકુલ, બે છેડા ભેગા થાય. કિશોરભાઈ, જે પરિસ્થિતિ છે, એક મિનિટ દર્શનાબેન માટે એક વસ્તુ કહીશ કે ભાવ વધ્યા એ ઘટે નહીં, એવી રીતના ઇન્કમ બી જે વધી છે ને એ કોઈની ઘટતી નથી. હા, ના ના, ઇન્કમ વધી ઘટે છે પણ સાહેબ, ઇન્કમ ઘટે છે સાહેબ, ઇન્કમ તો ઘટે છે, ભાવ વધતા રહે છે, ઇન્કમ નથી વધતી એની સાપેક્ષે જોવા જઈએ તો. ઇન્કમ પ્રપોર્શનેટલી નથી વધતી, જેટલી ભાવ હા વધે છે બિલકુલ, એટલી. અને ઇન્કમ તો રાઈટ. ઘટી પણ શકે છે, કારણ કે જોબ લોસ બી એટલો, જોબ એટલી સિક્યોર નથી રહી હવે પ્રાઇવેટ સેક્ટરમાં ખાસ કરી. એટલે કિશોરભાઈ, શું પરિસ્થિતિ છે? જે રીતે સામાન્ય વ્યક્તિઓને જો વાત કરીએ તો સામાન્ય વ્યક્તિઓને જે સ્પર્શ કરે એ આ તમામ નાની મોટી વસ્તુઓ છે કે જે સામાન્ય વ્યક્તિઓ માટે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ વાળી વસ્તુ છે. એ રોજિંદી જરૂરિયાત મધ્યમ વર્ગનો કે લોઅર મિડલ ક્લાસ કે જે રોજનું કમાઈને રોજ ખાવા વાળો છે, એને ફેક્સલ ડિપ્રિશિએટ થી કોઈ ફરક નથી પડતો, એને કેપિટલ એક્સપેન્ડિચર થી કોઈ ફરક નથી પડતો. એને તો હું રોજનું તેલ કેટલામાં લઈ જાઉં છું, વર્ષ પહેલા કેટલામાં લઈ જતો હતો ને વર્ષ પછી કેટલામાં લઈ જઉં છું, એને એનાથી મતલબ છે. જો એમાં ઘટાડો આવ્યો છે તો સરકાર સારી છે, ને એમાં વધારો આવ્યો છે તો સરકાર ખરાબ છે કે સરકાર કામ નથી કરી ગઈ. એના માટે તો એ માપદંડ છે. ના, એવું નથી. જો અત્યારે હવે આપણે જ્યારે એક ટાઈમ હતો ત્યારે બજેટ પછી છે ને આવતું હતું શું સસ્તું થયું, શું મોંઘું થયું, એ જી કોઈ પણ ન્યૂઝપેપરની હેડલાઇન હતી. હવે હેડલાઇન નથી, એનું કારણ કે ચીજ વસ્તુઓના ભાવ બજેટ કરતા જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. એટલે જી, જીએસટી કાઉન્સિલ પણ અને જે 90% વસ્તુઓ જીએસટી ની અંદર છે. 90% જીએસટી ની અંદર છે વસ્તુઓ. હા, 90% ઉત્પાદનો જીએસટી ની અંદર સમાવેશ કરેલો છે. હવે એ વસ્તુના ભાવ જીએસટી કાઉન્સિલ જીએસટી વધારે ઘટ કરે એટલે ભાવ તમારા વધઘટ થાય માંડે. અને બીજું વસ્તુ બે રીતે જોવા છે કે એ સામાન્ય વ્યક્તિ શું જુએ છે કે સામાન્ય વ્યક્તિને એને ખબર છે કે વસ્તુના ભાવ તો વધે છે, મોંઘવારી વધે છે, અને ખરેખર જો મોંઘવારી જે આપણને દેખાય છે એના કરતા ખરેખર વધારે છે. એટલે કદાચ જો થોડી તરીકે દર્શાબેનને પૂછો તો એ કહે છે કે 3 વર્ષમાં ભાવ ડબલ થઈ ગયા છે, પણ સરકારના આંકડા 3 વર્ષમાં ભાવ ડબલ નહીં બતાવતા. ઓકે, કેમ કે એ જે કેલ્ક્યુલેશનની મેથડ છે એમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલા છે. એક બાસ્કેટ લેવામાં આવે છે અને પ્રાઇસ ઇન્ડેક્સ નંબરનું આખું કેલ્ક્યુલેશન છે. એટલે સામાન્ય માણસને શું લાગે છે કે સરકારી આંકડા કે છાપવામાં મોંઘવારીનો દર આવે અને મને જે મોંઘવારી નડે છે તો કંઈક અલગ જ છે. એટલે હવે માણસ શું કરે છે કે મોંઘવારીની સામે હું લડી નથી શકવાનો, એ મારા હાથમાં નથી, તો મારે શું કરવું છે? હવે મારે પોતાની આવક વધારવી છે. એટલે ક્યાંક ને ક્યાંક માણસ પોતાની આવક વધારવા માટે ધમપછાડા કરી રહ્યો છે. એક ટાઈમ હતો જ્યારે એવું હતું કે તમારા ઘરમાં એક વ્યક્તિ કમાતું હોય ને તો એક વખત ઘર ચાલી જાય. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એક જણ કમાય તો ઘર નહીં ચાલે, ઘરના જો પતિ પત્ની બંને હોય તો બધાએ કમાવું પડશે. ક્યાંક ને ક્યાંક આવકના સ્ત્રોત ઉભા કરવા પડે એવા છે. ત્યાં જરૂર હતી કે હવે સરકાર પાસે સમય આવ્યો છે કે વિકાસની સાથે સાથે ઇકોનોમિક ગ્રોથની સાથે સાથે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરીએ. એ થોડી આશા હતી બજેટમાંથી કે રોજગારી કઈ રીતે ઊભી થશે. હવે રોજગારીમાં દર વખતે આપણે ચર્ચા કરતા હોય તો રોજગારી અને સ્વરોજગારી. તો ભાઈ રોજગારી કરો તો સ્વરોજગારી કરો, પણ લોકોને આવકના સાધનો જોઈશે. અને જ્યારે તમારી મોટા ભાગની વસ્તી 65% વસ્તી ખેતી ઉપર નિર્ભર છે, તો તમે એ ખેડૂતોની આવક વધારવા માટે ખેતીમાં જે આવક વધારવી, ખેતીના જે ઉત્પાદનનો ખર્ચ છે એ તો દિવસે દિવસે વધતો જાય છે, ત્યાં મોંઘવારી નડે છે. પણ જ્યારે ખેડૂતો તૈયાર થઈ જાય ત્યારે એને તેને પોષણસર ભાવ નથી મળતો. મળતા નથી, એટલે ત્યાં એ લોકોને બહુ મોંઘવારી નડે છે. પછી બિલકુલ આપણે અન્નદાતા કહીએ, પણ અન્નદાતાનું આપણે ધ્યાન રાખવું પડશે. ઓકે, એ પણ એટલું જરૂરી છે. એટલે બિલકુલ ત્યાં એક મોટી કચાશ છે. અને જ્યાં ખરેખર બીજું સૌથી મોટો મુદ્દો છે, કદાચ બિશનભાઈએ કીધું કે એક સલાહની વાત હોય છે, તો હું કહું કે આજની તારીખમાં ભારતનો જે ગ્રોથ છે ને એની પાછળનું એક મોટું પરિબળ છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. આપણે યંગેસ્ટ નેશન છે. હવે જો આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે સૌથી યંગ વસ્તી ભારતમાં છે, યુવાનો છે, હવે એ વસ્તી 20 વર્ષ પછી તમારા પર બર્ડન થવાનું છે.
એટલે આજે વિશ્વના જે વિકસિત દેશો છે એ બધા એજિંગ પોપ્યુલેશનમાં સંકળાયેલા છે. ત્યાં કામ કરવાની વસ્તી ઓછી છે અને એજેડ ઉંમરલાયક લોકો વધારે છે. હવે તમારી પાસે આ 15-20 વર્ષનો ગાળો છે, એ તમારે ડેમોગ્રાફિક ડિવિડન્ડનું લીવરેજ લેવાનું છે. હવે એના માટે જરૂરી છે કે એ જે યંગ વસ્તી છે એ એક તો એજ્યુકેટેડ જોઈએ. એટલે તમારે એજ્યુકેશનના તર પર કામ કરવું પડે, એજ્યુકેશનમાં વધારવાનો પ્રયત્ન કરવો પડે. અને સરકાર ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન એટલે હાયર એજ્યુકેશનમાંથી વિડ્રો કરી રહી છે, તો તમારે સામે પ્રાઇવેટ એજ્યુકેશનને એટલો સપોર્ટ અને એટલા ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવા પડે, જેથી કરીને પીપીપી મોડલ ઉપર એજ્યુકેશન તમે વધારો. બીજો મુદ્દો એ જ યંગ વસ્તીને તમારે સ્કિલ આપવાની છે. આ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ ગયા વર્ષે આવ્યો, એમાં લખેલું છે કે આવતા 4-5 વર્ષમાં એઆઈ ના કારણે 50% નોકરીઓની અસર થવાની છે. ઘણી બધી નોકરીઓ જવાની છે. તો શું આપણા યંગસ્ટર, આપણી ઇન્સ્ટિટ્યુશન, આપણો દેશ એ એઆઈ ની જે ક્રાંતિ આવી રહી છે એના માટે આપણે તૈયાર છે? નથી. તો એના માટે શું કરી શકાય? એટલે તમારે સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડશે. સ્કિલ ઇન્ડિયા મિશન પોતાની જગ્યાએ છે, પણ ઓન ગ્રાઉન્ડ આઉટકમની પણ એટલી જરૂર છે. અને ત્રીજું, એ જે યંગસ્ટર છે, જો તમે એને યોગ્ય રોજગારી નથી પાડી શકતા, તો એ જ્યારે ભવિષ્યમાં એજેડ બનશે ને ત્યારે એ બર્ડન હશે. ત્યારે પછી તમારા જે મોટી વસ્તી છે એને સાચવવા માટે હેલ્થ સુવિધાઓનો ખર્ચો બહુ વધવાનો છે. અને એ દરમિયાન જો તમે આ રીતે ફિસ્કલ ડેફિસિટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ છે, એનું ટાર્ગેટ છે કે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3% થી વધારે ન જોઈએ. હવે કોવિડના કારણે આપણે 5.9 ઉપર પહોંચી ગયા. આ વખતનું ટાર્ગેટ આપણે રાખ્યું કે 5.1 માં આવીશું. ઓકે, અને પછી હજુ તમારે જો 3% પર જવું છે. અને જેમ જેમ તમે ફિસ્કલ ડેફિસિટ કરો છો, તેમ તેમ તમારી પાસે ઇન્ટરેસ્ટનું બર્ડન વધે છે. અને જે પૈસા તમારે લોકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ ખર્ચવાના છે, એ પૈસા તમારા વ્યાજની ચૂકવણીમાં અને ડેટ એટલે આજે તમે જે ઉધાર છે એ 5 વર્ષે પાછું આપવા જશો ને. આપે પહેલા પણ કહ્યું, પરંતુ જે રીતે મનરેગાના બજેટની વાત છે એની અંદર કોઈ ફેરફાર નથી. ગરીબોના જે બજેટની વાત છે એની અંદર કોઈ ફેરફાર નથી. જ્યારે ઇન્ફ્લેશન વધે છે અને બજેટની અંદર કોઈ ફેરફાર નથી, તો એક વૃદ્ધિ દરની જ્યારે માપણી કરીએ તો એક નેગેટિવની અંદર આવે છે વૃદ્ધિ દર. તો આ પરિસ્થિતિને કેવી રીતે ડીલ કરવી? કારણ કે તમે બજેટ સેમ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, તમારું મોંઘવારી વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે, પરંતુ કોઈ તમારા બજેટની અંદર કોઈ એના માટે કોઈ જોગવાઈ નથી. બજેટમાં જોગવાઈ કોના માટે હોય? એટલે બજેટમાં એક મુદ્દો એવો હોય કે બજેટ બેલેન્સિંગ કઈ રીતમાં હોય કે જેની આવક ઓછી છે, જે આપણે આ 4 વર્ગોની વાત કરી, વુમન હોય કે ગરીબ હોય કે યંગ હોય, એ લોકો સુધી તમારે સુખ સુવિધાઓ પહોંચાડવી છે. હવે પહોંચાડવા માટે તમારે એ ક્ષેત્રોમાં મોટું એલોકેશન કરવું પડશે. એટલે આજે ગ્રામીણમાં તમે આંકડા જુઓ કે રૂરલ ડેવલપમેન્ટ માટે કે એટલું એલોકેશન આપણે નથી કરી શકીએ. હવે એની સામે મોટું એલોકેશન આપણે રોડ માટે, રેલવેમાં જો બહુ મોટું ફંડ તમારે રેલવે ડેવલપમેન્ટ માટે, પેલા અલગ અલગ કોરિડોર્સ માટે ખર્ચો થઈ ગયો, રોડ ડેવલપમેન્ટ માટે આપણે બહુ ખર્ચો કરી રહ્યા છે. એટલે આ બધા ક્ષેત્રોમાં લોકોની આવક વધારવા માટે પ્રયત્ન કરવું છે. આજે તમે એક ખેડૂત હોય કે ગરીબ માણસ હોય ને, તો એની આવક કમસે કમ એટલી તો વધવી જોઈએ જેટલી મોંઘવારી વધી છે. એટલે આપણે જે સરકારી કિશોરભાઈ, આપના માટે એક છેલ્લો પ્રશ્ન છે. આ તમામ વસ્તુઓ તો ઠીક છે, પરંતુ સ્ટેટ ઓફ વોર જ્યારે એક પરિસ્થિતિ છે કે આપણી ચારે બાજુ જ્યારે એક વોરની પરિસ્થિતિ છે, યુક્રેન રશિયાની વોરની વાત થઈ કે પછી ઇઝરાયલ હમાસની વાત થઈ, ઈરાન પાકિસ્તાન ઉપર ક્યાંક એવા પ્રકારની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે મીડિયાની અંદર. આ જે પરિસ્થિતિઓની અંદર ડિફેન્સ એક એટલું મહત્વનું સેક્ટર બની રહ્યું છે કે ડિફેન્સ ઉપર ઇન્ડિયાએ વધારે એક ફોકસ કરવું પડશે. ડિફેન્સ માટે 3.4% ક્યાંક વધારો છે. શું ડિફેન્સ વધારે મજબૂત કરવાની કેટલી જરૂરિયાત છે તેના સમયમાં, અને શું પરિસ્થિતિ છે ડિફેન્સને લઈને? 60 સેકન્ડમાં. પરિસ્થિતિ પ્રમાણે ડિફેન્સ તમારે જરૂરી છે. આપણે કહીએ બટર અને બુલેટની ડિબેટ કરતા હોય છે કે તમારે બટર છે કે બુલેટ જોઈએ છે. એટલે ડિફેન્સ જરૂરી છે. અને ડિફેન્સમાં કદાચ થોડા સમયમાં આપણે ઘણા બધા આત્મનિર્ભર થઈ ગયા. હવે તો આપણે ડિફેન્સ એક્સપોર્ટ કરતા થઈ ગયા છે. એનું કારણ એ થયું કે આપણે ડિફેન્સ સેક્ટરને પ્રાઇવેટાઇઝ કર્યું. અત્યાર સુધી ડિફેન્સ સેક્ટર પ્રાઇવેટાઇઝ નહોતું. ઓકે, એટલે આપણે ડિફેન્સના ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરવા પડતા હતા. ડિફેન્સ માટે આપણે રાઇફલ હોય કે કારતૂસ હોય કે તોપ હોય કે આપણે ઇમ્પોર્ટ કરતા હતા. હવે તમે ડિફેન્સ સેક્ટરને પ્રાઇવેટાઇઝ કરી દીધું. એટલે ડિફેન્સમાં જે એલોકેશન છે એ પબ્લિક પ્રાઇવેટ બંને સાઈડથી આવે છે. અને ડિફેન્સમાં જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે એ પ્રાઇવેટ ડિફેન્સ કંપનીઓ કરી રહી છે. બિલકુલ. જરૂરી તો છે, નિકુલભાઈ, ડિફેન્સની સાથે સાથે તમારે જોવું પડશે બટર ખાવાનું પણ જોઈશે ને, એ પણ તમારે બિલકુલ. નિકુલભાઈ, જે રીતે
પાર્લામેન્ટની અંદર નિર્મલા સીતારામનજીએ શરૂઆત કરી, થોડો 2-5 મિનિટ ગઈ અને પછી એમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ આ વખતેનું જે બજેટ છે, બજેટની અંદર સર્વસ્પર્શી, સર્વાંગી અને સર્વસમાવેશી આ બજેટ જોવા મળશે. શું સર્વસમાવેશી છે બજેટ? સર્વસ્પર્શી છે બજેટ? સવાલ એ પણ થાય. ખેડૂતો આ દેશની અંદર લગભગ ઇકોનોમીનો મોટો ભાગ છે. એમની આવક ડબલ કરવાની વાત બહુ ટાઈમ પહેલા થઈ હતી, હજી બી એવી કોઈ મોટી જોગવાઈઓ દેખાતી નથી, એટલે એમના કશે હોય એવું દેખાતું નથી. ઉજ્જવલા યોજનામાં આપણે જોયું કે બહુ મોટા ગેસના બોટલ્સ આપવામાં આવ્યા, પરંતુ 90 લાખ જેટલા ગેસના બોટલ સેકન્ડ રિફિલિંગ થી જ નથી થઈ રહ્યા. તો એમના માટે શું પ્રોવિઝનિંગ ગેસની સબસિડી જેની વાત છે એવું બી કશે દેખાતું નથી. વન નેશન વન ટેક્સમાં પેટ્રોલ પ્રોડક્ટ્સને જીએસટીમાં લાવવાનું, તો એ જે મૂળભૂત લોકોના ડાયરેક્ટ ઉપયોગમાં આવે છે, ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટના પ્રાઇસથી ટ્રેક કરવાનું એવું સરકાર કહે છે, પરંતુ આજે જોઈએ છે કે આપણે કે સરકાર એ નથી કરી રહી. એના લીધે બી લાખો કરોડો રૂપિયા લોકોના પૈસા આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં જઈ રહ્યા છે અને એના બેલેન્સ શીટ તમે જુઓ, આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ કરોડો રૂપિયાના પ્રોફિટ કરી રહી છે અને સીધો ફાયદો સરકારનો જાય છે. અને આજે એ જે કંપનીઓની સ્થાપના છે એ કોંગ્રેસના ટાઈમમાં થઈ હતી, ને કોંગ્રેસ કોઈ દિવસ એને પ્રોફિટ માર્જિન તરીકે નથી કર્યું, લોકોની સેવામાં સબસિડી આપીને જ કર્યું છે. પરંતુ આ સરકાર કઈ રીતના કામગીરી કરી રહી છે એ સ્પષ્ટ દેખાય છે. એટલે ફક્ત એટલું કહીશ કે આ બજેટની અંદર સામાન્ય જનતાને ફાયદો થાય એવું કશું અત્યારે તો દેખાતું નથી. શું લાગી રહ્યું છે, જુલાઈમાં સરકાર નવું બજેટ રજૂ કરશે આજ સરકાર? કારણ કે આમને તો વિશ્વાસ વ્યક્ત કરી નાખ્યો બિશનભાઈ કે અમે જ કરીશું. મેં નહીં, બધાએ, બાકીના બધાએ. જો પાછા વચ્ચે બોલ્યા, શાહ સાહેબ બોલ્યા વગર વચ્ચે રહ્યા જ નહીં. આ પરિસ્થિતિ તમને હું પહેલા જ કીધું હતું કે તમે નહીં બોલ્યા વગર રહીશ. પણ ચલો, એમણે તો એમ બિશનભાઈએ તો વિશ્વાસ વ્યક્ત કરી નાખ્યો, અને એમ વિશ્વાસ પ્રબળ રીતે વ્યક્ત એવી રીતે થાય કે અમે જ લગાવી દેજે એટલે અમે જ કરીશું. એટલે એક કહેવાય ને કે 100% અમે જ કરીશું, એ વિશ્વાસ વ્યક્ત થાય છે. તમારું શું કહેવું છે? પાર્થભાઈ, એ વિશ્વાસ છે ને નિર્મલા સીતારમણની સ્પીચમાં પણ દેખાતો હતો. જી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું કે અમે જ સરકાર બનાવીશું. તો ચલો, એમનો વિશ્વાસ છે, સારી વસ્તુ છે, પરંતુ ચૂંટણીની અંદર જે બી મુદ્દાઓ છે અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું. છેલ્લા બે ચૂંટણીઓના ડેટા અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જોઈએ તો ડેફિનેટલી કોંગ્રેસ માટે ટફ ટાઈમ્સ છે અને સરકાર બનાવવા માટે ખૂબ જ સારી રીતે મહેનત કરવું પડશે. અને જે રીતના ઇન્ડિયા ગઠબંધનનું બી ગઠબંધન થયું અને પછી એમાં જે પરિસ્થિતિ છે, તો એ બધા ચેલેન્જીસ છે, પરંતુ એ ચેલેન્જીસને ઓવરકમ કરીને અમે અમારો ભારતીય જનતા પાર્ટી કે મોદી સરકારને કોઈ ટફ ફાઇટ આપી શક્યા દેશમાં તો ફક્ત ને ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ છે. બિલકુલ, નિકુલભાઈની એક વાત માનવી પડે કે ટફ ટાઈમ કીધું, એક્સેપ્ટ કરવું એ એક બહુ મહત્વની વસ્તુ છે. ઘણી વખત તમે હવાઈ ઓલા કહેવાય ને કે ખયાલી પુલાવની અંદર રહેતા હોય કે ના અમે જ બનાવીશું, અમે 300 ને પાર લઈ આવીશું, એ વસ્તુ આખી અલગ છે. જે રીતેનો એક આખો વેગ છે કે જે રીતેનો એક પ્રવાહ છે, એને જોતા નિકુલભાઈએ એટલું સ્વીકારી લીધું કે ભાઈ અત્યારે ટફ સિચ્યુએશન છે, કોંગ્રેસ ટફ સિચ્યુએશનમાં છે અને કોંગ્રેસ પ્રયત્ન કરશે, ફાઇટ આપશે. એ એક સ્પિરિટ સારી જોવા મળી. છેલ્લી 2 મિનિટ છે બિશનભાઈ આપની પાસે. આ તમામ વસ્તુ, કિશોરભાઈની વાત કરો, દર્શનાબેનની વાત કરો કે નિકુલભાઈની વાત કરો, શું કહેશો? સર્વસ્પર્શી, સર્વાંગી કે સર્વસમાવેશી વિકાસ અને આ બજેટ? આપણે અત્યાર સુધી 80 કરોડ લોકોને પોસ્ટ કોવિડ અનાજ આપી રહ્યા છે, એ વાત છે. અને એની જોડે જ આપણે એમ કહી રહ્યા છે કે 80 કરોડ લોકોને જો સરકાર ફ્રી અનાજ આપતી હોય તો અનાજના ભાવમાં જો વધારો થતો હોય એમ કહેતા હોઈએ તો ખેડૂતોને પૈસા મળે છે કે નહીં એ બીજી વસ્તુ છે. પણ અનાજના ભાવમાં આપણે એમ કહીએ કે ખાદ્ય પદાર્થોમાં વધારો થઈ રહ્યો છે તો એ સીધો બેનિફિટ કોને જઈ રહ્યો છે એ વિચારવાની વસ્તુ. આ 80 કરોડ લોકોને જો ફ્રી અનાજ મળે છે જેમ આપણે કહીએ છે તો તમને એનો જે ભાવ વધારો થયો છે એની લાઈફને ઇફેક્ટ નથી કરવાનો, લોકોની લાઈફ સુધરી છે. એની જે વાત કરી 40,000 બોગીઓ વંદે ભારતમાં જોડવાની અને સામાન્ય લોકોને પણ સફરમાં એનું લાઈફ સ્ટાન્ડર્ડ રેલવેનું સુધારવાનું, એ બી એક બહુ જ સરાહનીય સ્ટેપ બી છે. અને આપણે તો માનીએ જ છે કે બોટમ લાઈન જે ગ્રીન પ્લેનેટની વાત કરી છે કે પ્લેનેટ, પીપલ એન્ડ પ્રોફિટ, ધેન આફ્ટર પ્રોફિટ, તો એવું આ સરકારે જોડેલું છે મંત્ર કે પહેલા પ્રાધાન્ય પ્લેનેટને આપવામાં આવે, પછી જે લોકો છે પીપલ એને આપવામાં આવે અને પ્રોફિટ એ લાસ્ટ છે. તો એવું
સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટની જે વાત કરવામાં આવે છે મોદી સરકારમાં, તો આપણે સૌ સાથે પ્રયાસ કરીએ અને એને આગળ ધપાઈએ બસ. અને સર્વને સ્પર્શી જ રહ્યું છે, પાયા નખાઈ ગયા છે, એટલે વિકસિત ભારત તરફ આપ સૌનું અને બધા લોકો આગળ વધી રહ્યા છીએ. યસ, બિલકુલ. દર્શક મિત્રો, વિકસિત ભારત તરફનું એક સ્ટેપ નખાઈ ગયા છે અને પાયા નખાઈ ગયા છે. હવે ઇમારત ચણવાની વાત છે. બસ એ રીતેની આશા વ્યક્ત કરી દીધી છે બિશનભાઈએ, અને આવનારા સમયમાં જોઈશું કે શું પરિસ્થિતિ આવે છે. ખેર, બિશનભાઈની આશા અને અપેક્ષાઓ તો છે કે અમે જે સરકાર બનાવીશું અને અમે જે જુલાઈની અંદર સંપૂર્ણ બજેટ રજૂ પણ કરીશું, પણ એ ફેસલો જનતા જનાર્દન કરતી હોય છે કે કોના હાથમાં એ કહેવાય ને કે એ સૌભાગ્ય આપે કે કોણ બજેટ રજૂ કરે. ખેર, આજની મહત્વની ચર્ચા થઈ, તમામ પરિપ્રેક્ષ ઉપર ચર્ચા થઈ, તમામ સેક્ટર ઉપર વાતચીત થઈ, અને ચારે મહાનુભાવો આપણી સાથે જોડાયા હતા. બિશનભાઈ, નિકુલભાઈ, દર્શનાબેન, ડોક્ટર કિશોરભાઈ, આપ ચારે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપ ચારેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, લોકમંચની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.